નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપ સર્વે વિદ્યાર્થીઓનું YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે જે પાઠ ભણી રહ્યા છીએ બરાબર છે, તેમની અંદર આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં 5મા પોઈન્ટ સુધી સમજ્યા હતા। ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ જે પાઠ છે બરાબર છે, તો એમાં આપણે ભાવ વધારાના જે કંઈ પણ પરિબળો છે તેમાં 5મો પોઈન્ટ ભણ્યા હતા બિન નોંધાયેલ નાણાં ચલણ એટલે કે કાળું નાણું, જેનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે સરકાર દ્વારા ભાવ વધારો ત્યાંથી અભ્યાસ કરવાના છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે સરકાર દ્વારા ભાવ વધારો જ્યારે થાય ત્યારે દરેક લોકો જે નાગરિકો છે એમને ઘણી બધી મુશ્કેલીઓ જે છે એ વેઠવી પડતી હોય છે। તો એ કયું પરિબળ એવું છે કે સરકાર દ્વારા ભાવ વધારો જે છે એ કરવામાં આવતો હોય છે બરાબર છે, એ બાબત આપણે આજે સમજવાની છે। તો સરકાર જે છે એ વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવ વધારે અને ખાદ્ય પુરવઠા દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે। આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે। પેટ્રોલિયમ પેદાશો એટલે કે પેટ્રોલ છે, ડીઝલ છે, કે જે પેટ્રોલિયમ પેદાશો બીજી કોઈ ચીજ વસ્તુઓ બનતી હોય છે, એ રાસાયણિક ખાતર એનો ભાવ વધારો થાય એટલે ખેડૂત છે એ વાવેતર જે કરતો હોય અને ખાતરનો ઉપયોગ કરતો હોય તો એને ઉત્પાદન કરવામાં વધારે પડતા રૂપિયા લાગતા હોય છે। જ્યારે બજારમાં વેચવા માટે મૂકે છે પોતાનું ઉત્પાદનને, ત્યારે એની કિંમત પણ વધારે રાખશે। તો કૃષિ પાકોના ટેકાના ભાવો એટલે શું? સરકાર અમુક રૂપિયા દે ખેડૂત પાસેથી એ ઉત્પાદન છે એ ખરીદી લેતા હોય છે અને જ્યારે વેચાણ માટે બહાર મૂકે ત્યારે એના ભાવ જે છે કિંમત જે છે વધારે હોય છે। ખાદ્ય પુરવઠા દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે। આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે। સાતમું છે કુદરતી પરિબળ। તો એના કારણે પણ ભાવ વધારો જે છે થતો હોય છે। માની લો કે અતિવૃષ્ટિ થઈ, ખૂબ વરસાદ પડ્યો, અનાવૃષ્ટિ થઈ, વરસાદ જ ન પડ્યો, ધરતીકંપ બરાબર છે, રોગચાળો ફાટી નીકળવો જેમ અત્યારે ચાલે જ છે, જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ થયું હોય, તોફાનો, આંદોલન, હડતાલ કે પછી ઔદ્યોગિક અશાંતિ બરાબર છે, એના કારણોસર તાળાબંધી લાગી ગઈ હોય, જેવા માનવીય પરિબળોના કારણે આ માનવીય પરિબળો છે તો એના કારણે ઉત્પાદન ઘટે અને એની પુરવઠા પર શું થાય? વિપરીત અસર પડે। જે પુરવઠો હોય ઉત્પાદન ઘટી ગયું એટલે પુરવઠો જે છે એ તો વેચાણ ચાલુ જ છે, માંગ ચાલુ જ છે, પણ ઉત્પાદન નથી। તો ત્યારે જે થોડીક વસ્તુ રહી જશે વેચાતા તો પછી એની કિંમત વધી જશે, તો એ વિપરીત અસર પડે છે અને પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહે। આવક જે છે કેમ રહેશે? સ્થિર રહેશે નાણાંનું પ્રમાણ બરાબર છે। ચીજ વસ્તુની માંગના દબાણથી ચીજ વસ્તુની માંગ જે છે વધી જાય બરાબર છે, એટલે માંગ વધવાથી ભાવ સપાટીમાં વધારો થાય। ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી ગયું છે અથવા તો થતું નથી, માંગ એની એક છે બરાબર છે, તો માંગ વધશે એટલે ઉત્પાદન જે ઘટેલું છે અથવા તો બંધ જ છે, થતું જ નથી, તો એ થોડી વસ્તુ રહી જાય તો ભાવ વધારો થાય, ભાવ સપાટીમાં વધારો થાય। આઠમી બાબત જોઈએ આપણે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર। મિત્રો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછાય કે ભાવ વધારાના પરિબળો જણાવો, તો તમને આ મુદ્દા યાદ હોવા જોઈએ। સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, આ મુદ્દા યાદ હશે તો તમે એની અંદર લખાણ જરૂર કરી શકશો, વાંચેલું હશે તો। નહીં વાંચ્યું હોય તો અંદરનું લખાણ પણ તમે ખોટું કરશો બરાબર, તો પેપર તપાસનાર વ્યક્તિ જે છે એ શિક્ષક દરજાનો માણસ હોય એને વાંચે ત્યાં ખબર પડી જાય કે આ વ્યક્તિએ કેટલી તૈયારી કરીને પરીક્ષા આપી છે।
ખાસ અગત્યની બાબત એ છે કે તમારું વાંચન જે છે હોવું જોઈએ. આ મુદ્દા તમને યાદ રહી ગયા તો તમારું વાંચન કરેલું હશે તો તમારી જાતે પણ તમે વાક્ય રચના બનાવીને લખી શકશો. આટલું જે દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર, જો અહીંયા અમને વ્યાખ્યાઓ પણ આપેલી છે. દાણચોરી કોને કહેવાય? બરોબર છે. તો કેટલીક વખત આયાત જકાતના, એટલે કે આપણે જે વસ્તુ બહારથી મંગાવીએ છીએ એનો કર ભરવો પડે, ટેક્સ. એ જકાતના ઊંચા દરોને કારણે શું થાય છે? તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ હોવાના કારણોસર, બરાબર, પરવાનગી ન હોય, એક નિયંત્રણ હોય, અથવા તો હોય તો અમુક લોકોને જ પરવાનગી હોય, બરાબર છે, એ વસ્તુ નહીં લઈ આવવાની બહારથી, બરાબર. તો એ નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે, નિકાસ એટલે બહાર મોકલવાનો પ્રતિબંધ હોય, એના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે, ટેક્સ કર ચોરી કરવાના ઈરાદે, અથવા તો ચોરી ચૂકીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે, જેને શું કહેવાય? તો કે દાણ ચોરી કરી કહેવાય. ટેક્સ ભર્યા વગરનો સામાન જે છે આપણે આયાત કરીએ અથવા તો નિકાસ કરીએ, બરાબર છે, તો એ દાણ ચોરી કરી કહેવાય. અથવા બીજી આપણે વાત કરીએ કે ભાઈ સંગ્રહખોરી, બરાબર છે. તો સંગ્રહખોરી મને કહે તો દાણ ચોરી આપણે સમજી ગયા. હવે સંગ્રહખોરીને સમજીએ. કોને સંગ્રહખોરી કહેવાય? ભવિષ્યમાં ભાવ વધવાના છે, આજે નહીં પણ ભવિષ્યમાં ભાવ વધશે, તો એવી અટકળો કે અથવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ લઈ શકે ને. માણસ ભવિષ્યમાં જે ભાવ વધવાનો છે એનો લાભ ઉઠાવી શકે, એ માટે થઈને તેની સામે રક્ષણ મેળવી શકે. તેથી સમાજના બધા જ વર્ગો, બધા જ વ્યક્તિઓ વર્ગ, બરાબર, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો એ વધતા ઓછા પ્રમાણમાં થોડો ઘણો સંગ્રહખોરી કરી રાખશે, એટલે સંગ્રહી દેશે પોતાની પાસે, બરાબર છે. પરિણામે શું થાય કે વસ્તુના પુરવઠા પર દબાણ આવે. હું માની લો કે 10 સફરજન જે છે એ ખેતરની અંદરમાં અથવા મારો બગીચો જે છે એની અંદરમાં ઉત્પાદન થયું, બીજે ક્યાંય સફરજનનું ઉત્પાદન જ નથી, બરાબર છે. અથવા તો માની લો કે શિયાળા દરમિયાન 10 જણા લોકો જે છે એને બગીચાઓ છે એટલે બધાને સફરજનનું ઉત્પાદન થયું છે. બધા લોકોએ વેચવા કાઢી નાખ્યા સફરજન. મેં શું કર્યું? સંગ્રહ કરી લીધો, નથી વેચવા, ફ્રીઝ કરી દીધા એને. બધા લોકોએ વેચવા કાઢ્યા, ત્યારે બધા લોકો એક સાથે વેચવા કાઢ્યા એટલે એની કિંમત હતી 80 રૂપિયા કિલો. હવે બધા લોકો વેચી નાખ્યા, હવે કોઈ પાસે સફરજન છે જ નહીં અને લોકોની માંગ છે, સફરજન જોઈએ છે, બરાબર, પૈસા ચૂકવવા તૈયાર છે, તો હું ત્યારે 200 રૂપિયાના કિલો સફરજન બજારમાં વેચવા માટે મૂકીશ, બરાબર છે. તો મેં શું કર્યું કે ભાઈ સંગ્રહખોરી કરી કહેવાય, બરાબર છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તો આવી રીતના ઘણી વસ્તુઓની સંગ્રહખોરી થતી હોય છે. ડુંગળી છે, લસણ છે, જીરું છે, આવી બધી ચીજ વસ્તુઓ જે છે એની સંગ્રહખોરી થતી હોય છે. એટલે ખરેખર પુરવઠો હોય જ છે, પણ લોકોએ કૃત્રિમ રીતે આ અછત ઊભી કરી દીધી, બરાબર છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે, બજારમાં એટલી વસ્તુ મળે નહીં, કૃત્રિમ અછત ઊભી થાય અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવ જે છે એ પડાવીને નફાનો ભાવ વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવવામાં આવે, તેને નફાખોરી કરી કહેવાય. એટલે વસ્તુ સંગ્રહી દીધી, હવે બજારની અંદરમાં જ્યાં સુધી વસ્તુ હતી ત્યાં સુધી સસ્તા દરે વેચાણી. હવે વસ્તુ જે છે, માંગ જે છે એ વધારે છે, વસ્તુ જે છે એ ઓછી ઘટી ગઈ અને કિંમત જ્યારે વધી, આપણે અહીંયા સમજ્યા ને ઉપર, બરાબર છે, કે માંગ જે છે એના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. હવે માંગ જે છે એ વધારે છે અને વસ્તુ ઓછી છે, તો શું થયું કે એના દબાણથી ભાવ સપાટીમાં વધારો થશે. એટલે વધારો જેવો થશે એટલે બધા જ લોકો સંગ્રહ કરેલી વસ્તુ છે બજારમાં મૂકશે, બરાબર છે. એટલે વેચાણ બાજુ ચાલુ થાય, એટલા રૂપિયા વધારે નફો લે છે, એટલે નફાખોરી કરી કહેવાય, બરાબર છે. આમ સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર, એને આપણે કહેવાય સંગ્રહખોરી જે છે, દાણચોરી છે. તો
આ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી એ અનિષ્ટ પ્રવૃત્તિઓ છે. એ કરીને બજારમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. હવે ભાવ નિયંત્રણ શા માટે? તો આપણે જોઈએ ભાવ નિયંત્રણ શું કામ હોવું જોઈએ. તો કે સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરોગામી એટલે દૂરની અસર પડે. આ કેવી વિપરીત જે અસરોથી બચવા ભાવ નિયંત્રણ ભાવ નિયંત્રણની આવશ્યકતા જે છે ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો આપણે જોઈએ તો કે ભાઈ ભાવ વધારાથી પહેલી અસર આપણે જોઈએ છીએ કે નફામાં વધારો. જે વ્યક્તિ વેચનાર છે એના નફામાં વધારો થશે, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુ સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો. આ વિશ્વચક્ર છે ને સતત ચાલ્યા જ રાખે. બરાબર છે. હું ભાવ વધારો કરું, લોકો મને રૂપિયા વધારે આપશે. એ રૂપિયાઓ જે છે એ મેળવવા માટે શું થશે? બજારની અંદરમાં કે પ્રદેશની અંદરમાં ભાવ વધારો થાય એટલે લોકો પગારની વધારે માંગણી કરશે, પગારનો વધારો થાય. બરાબર છે. તો અહીંયા લોકોની પગારમાં વધારો થાય એટલે ખરીદ શક્તિમાં વધારો થાય. તો અહીંયા શું કીધું? ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુ સેવાઓની માંગમાં વધારો. લોકો પાસે રૂપિયા હોય એટલે માંગ વધે. વસ્તુના ભાવમાં વધારો એ વિશ્વચક્ર છે ને ચાલે જ રાખશે. બરાબર છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું છે ને દુષ્કર બની જાય, તકલીફદાયક. બરાબર છે. પૈસાદાર વ્યક્તિઓને કઈ તકલીફ પડે નહીં. તો ભાવ વધારાથી બીજું જોઈએ આપણે, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય. ભાવ વધે એટલે હું ગમે એટલા રૂપિયા લઈને વસ્તુની જરૂરિયાત છે તો મારે લેવાની છે, એમાં તો હું ચલાવી લઈશ કારણ કે જીવન જરૂરી ચીજ વસ્તુ છે. તો હું કોઈ પણ સંજોગોમાં એ વસ્તુ ખરીદીશ એટલે મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય. બરાબર. હું જે મૂડી મારી બચત હોય એમાં હું ઘટાડો થઈ જશે. બરાબર. તો અહીંયા જોઈએ આપણે કે ભાવ વધારો થતા ઘણા બધા લોકોને તકલીફ પડે. તો અહીંયા જોઈએ મૂડી સર્જનના દરમાં ઘટાડો થશે, જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા ઉદ્યોગો રોજગાર જે છે ને અટકી જાય. ત્રીજું જોઈએ વિદેશી મૂડી રોકાણ ઘટે. વિદેશની અંદરમાં મૂડી રોકાણ જે છે ઘટી જશે. આયાતી વસ્તુઓમાં વધારો થતા બહારથી મંગાવતા હોય એ વસ્તુ જે છે એ મંગાવવામાં વધારો થતા દુનિયામાં જે છે ખર્ચાઈ જાય છે, જે નવી સમસ્યાનું સર્જન થાય એટલે દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય. બરાબર. આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી જાય. જે ચીજ વસ્તુનું જરૂરી છે, જીવન જરૂરી, એનું ઉત્પાદન ઘટી જાય અને અછત સર્જાય છે. પ્રજાનું જીવન ધોરણ કથળી જાય છે. ગરીબ જે છે વધુ ગરીબ બનતો જાય છે. પાંચમું જોઈએ દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા, દેશમાં જે ચીજ વસ્તુ બને છે ઉત્પાદન ખર્ચ વધતા શું થશે? તે મોંઘી થાય. દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા, અહીંથી બહાર જે મોકલીએ છીએ એના ભાવ વધે, નિકાસ કરીએ છીએ બહારના દેશમાં, અને પ્રમાણમાં જે તમે બહારથી વસ્તુ મંગાવો છો આયાતી વસ્તુઓ વિદેશથી, એ બજારમાં કેવી સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં શું થઈ જાય? ઘટાડો થાય. બહારના લોકો જે છે તમારી કરતા બીજો દેશ કે બીજો વ્યક્તિ જો સસ્તા ભાવમાં સસ્તી કિંમતમાં વસ્તુ આપતો હોય તો તમે વધારે કિંમત રાખી બેઠા હો, લોકો તમારી પાસે શું કામ ખરીદે? જણાવો. નો જ ખરીદે. ઓબ્વિયસલી એ બીજા પાસેથી જ ખરીદશે કારણ કે એને સસ્તી મળે છે. તો વિદેશની અંદરમાં આપણે જોઈએ છીએ કે જે આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થશે. અહીંથી આપણી પાસે કોઈ ખરીદશે નહીં અને આયાતો વધે, મૂંડિયામણની સંતુલા ખોરવાઈ જાય. આપણે મંગાવ કરીએ પણ નિકાસ ન થાય, બહાર ન મોકલીએ. બરાબર. દેશની અંદરમાં થતું બીજું ઉત્પાદન જે છે એનો નિકાસ ન કરી શકીએ તો આપણું બધું જ નાણું જે છે એ બહારના દેશમાં રોકાઈ જાય અને પરિણામે શું થાય? તો કે મૂંડિયામણની સંતુલા ખોરવાઈ જાય દેશમાં, આયાત નિકાસમાં અસંતુલન સર્જાઈ જાય. છઠ્ઠો પોઈન્ટ આપણે જોઈએ તો કે ભાઈ ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ જે છે ને એ કથળી જાય છે.
ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી જાય છે. જરૂરિયાતો પૂરી કરવા માટે શું કરશે? ચોરી કરશે, લૂંટફાટ કરશે, હત્યા કરશે, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધી જાય. સમાજનું નૈતિક છે ને અધઃપતન થઈ જાય. બરાબર, અડધું પતન થઈ જાય સમાજનું. દેશમાં ઘણું નુકસાન. આ ફુગાવારૂપી ભાવ વધારો છે ને એ અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે, અડચણરૂપ ઊભો થાય. બાધારૂપ એટલે શું? અડચણરૂપ બને ભાવ વધારો અર્થતંત્રમાં. તેથી ભાવ વૃદ્ધિને છે ને નિયંત્રણમાં લેવાની તાતી એટલે ફરજિયાત જરૂરિયાત છે. ખૂબ જ તાતી, ખૂબ જ જરૂરિયાત છે. બરાબર છે. હવે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. તો આપણે ઉપાયો જોઈએ. બરાબર છે. તો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાની વાત કરીએ તો અર્થતંત્રમાં જે કુલ ખર્ચ સતત વધતું રહે છે. બરાબર છે. અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે કુલ ખર્ચ એ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. ખર્ચ વધતું જાય છે પણ ઉત્પાદન જે છે કે વસ્તુઓ જેનું ઉત્પાદન કરતા હોય અથવા તો સેવા આપતા હોય તો ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય. બરાબર. હું એક બોલપેન બનાવું છું તો બોલપેન બનાવવામાં મારે ખર્ચ વધી ગયો, એની સામે ઉત્પાદન તો મારે જે 1 કલાકમાં 10 બોલપેન બનતી હતી તો 10 જ બોલપેન બને છે. બરાબર. પરિણામે શું થયું? મારે બોલપેનની કિંમત કેટલી રાખવી પડી? વધારે રાખવી પડી. બરાબર. મારે મારો ઉત્પાદન ખર્ચ અને નફો તેમજ મજૂરી કામ, બરાબર છે, કારણ કે મારે મજૂર રાખ્યા હોય કામની અંદરમાં, બરાબર, જે નોકરી કરતા હશે, કારીગરો હશે, એને રૂપિયા તો દેવાનો જ, એનો પગાર તો કાઢવાનો જ મારે. તો ઉત્પાદન ખર્ચ કે જેટલી વસ્તુ હું કાચો માલ લઈ આવું છું એનો ખર્ચ કેટલો, હું મજૂરોને વેતન ચૂકવું છું તો એનો કામ જે રૂપિયા જે છે કેટલા, તો એ અને પ્લસ મને નફો મળવો જોઈએ. તો એટલે કિંમત વધારી. એટલે મારા ઉત્પાદનમાં કઈ વધારે વૃદ્ધિ નથી થઈ, પણ વસ્તુનું ઉત્પાદન જે કરું છું ને એમાં ભાવની વૃદ્ધિ થઈ ગઈ. એટલે નિયંત્રણ માટે સરકાર છે ને પગલા ભરતી હોય છે. તો કે ભાઈ નાણાકીય પગલાઓ પેલું આપણે જોઈએ તો ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ ઉપર શું થાય? અંકુશ આવે. નાણાંનો પુરવઠો ઘટાડી દેવો એટલે રૂપિયા જે છે એનો પુરવઠો એ ઘટાડી દેવો, ઉત્પાદન જે છે ટૂંકમાં બહાર પાડતા હોય ચલણી નોટો ઘટાડી દે. તેથી લોકોની વપરાશી વસ્તુ પાછળ છે ને ખર્ચ ઓછા કરશે નાણાં. બરાબર છે. અને અંકુશ આવી જાય. તેથી વસ્તુઓની માંગ ઘટે. તમને એ બજારની અંદરમાં રૂપિયાઓ જે છે ફરતા એ ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાં જે છે ને એનો પુરવઠો ઘટાડી દે એટલે લોકો પાસે એટલા રૂપિયા આવશે નહીં. તેથી લોકોની વપરાશી વસ્તુઓ જે વાપરતા એ વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ છે ને એના ઉપર અંકુશ આવી જાય, નિયંત્રણ આવે થોડું. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ પણ ઘટે. માંગ ઘટી જાય એટલે ભાવ પણ ઘટશે. બીજું, મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે. ધિરાણ નીતિ એટલે શું? લોન આપતા હોય આપણને એમાં વ્યાજનો દર કેવો રાખશે? ઊંચો રાખશે. બરાબર. એટલે લોકો છે ને લોન પણ ન લે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડી રોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકી જાય. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય. બરાબર છે. એટલે માની લો કે તમે લોન લીધી છે તો એમાં વ્યાજનો દર તમારે ઊંચો કરવો પડે, અથવા તો તમે પૈસા એમાં મૂકો છો, બરાબર, બચતમાં ની અંદર, તો એમાં તમને વ્યાજ જે છે એ પણ ઊંચું આપે. એટલે લોકો છે ને ખર્ચવાને બદલે શું કરશે? બેંકમાં રૂપિયા મૂકી દેશે. બરાબર છે. અને લોનમાં ઊંચું વ્યાજ ભરવું પડે એટલે લોન પણ ન લે. એટલે જે પૈસા બચે છે બેંકમાં મૂકી દો, વ્યાજ વધારે બેંક આપે છે. એટલે વસ્તુ જે છે એની પાસે રૂપિયા હોય તો એ વસ્તુ ખરીદવા જાય ને, ન હોય તો શું ખરીદવાના? તો એ રૂપિયા જે છે બેંકમાં મૂકી દેશે. બરાબર છે. એટલે કે અહીંયા જોઈ શકો છો કે બચત વૃત્તિમાં જે છે એને વધારો થાય અને ડિપોઝિટોમાં વિવિધ બચતના રોકાણ વધશે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે અને નફાખોરી પર અંકુશ આવે.
ત્રીજું, બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકોએ ધિરાણ દર જે છે વધારવો પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકો હોય ને, બધી વેપારી બેંકો, ત્યાંથી વેપારી લોકો જે છે ને એ ખાતા એકાઉન્ટ ખોલાવતા હોય, ત્યાંથી વેપારી લોકોનો વહીવટ થતો હોય છે, એટલે એને વેપારી બેંકો કહેવાય. SBI જે છે એ વેપારી બેંક નથી, બરાબર છે. તો અમુક એ પ્રાઇવેટ બેંકો જે છે વેપારી બેંકો કહેવાય કે એ ધિરાણ દર વધારવો પડે. ધિરાણનો દર વધારે તેથી ધિરાણનું પ્રમાણ જે છે એ ઘટશે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે, તેથી મૂડી સર્જન દર વધે છે, બરાબર છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરી જે થતી હોય છે, બરાબર છે, તો એમાંથી એ લોકો સટ્ટાખોરી કરશે નહીં, એટલે વ્યાજ દર વધતા સટ્ટાખોરી જે થતી હોય એ ન વધે, એટલે ઈ જે નાણું વધશે એ ખેંચાઈને પાછું ક્યાં આવશે? અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે, તેથી મૂડી સર્જન દર જે છે વધે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો જે છે ખુલશે. બેંકોની રોકડ જે છે અનામતના પ્રમાણમાં વધારો થતા, કારણ કે બધા લોકો પોતાની બચત વૃત્તિ જે બચત જે છે એમાં નાખશે બેંકમાં, તો બેંકની રોકડ પણ વધશે. અનામતના પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે, ધિરાણ ઘટી જાય. પછી આપણે જોઈએ તો ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટી જાય, વપરાશી ખર્ચ ઘટે, એટલે ભાવમાં ઓટોમેટિક અંકુશ જે છે આવી જાય, માંગ પણ ઘટી જાય, એટલે જે છે અંકુશ આવી જાય એના ઉપર, બરાબર. મિત્રો અહીંયા રાખીએ છીએ આપણે બીજો જે પોઈન્ટ જે છે એ રાજકોષીય પગલાં, એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર સમજીશું બહુ ખૂબ સારી વ્યવસ્થિત રીતે, બરાબર છે. આટલે સુધી આપણે રાખીએ છીએ, એટલે સુધી વાંચન આપણે ખાસ જે છે કરી લેવું જોઈએ. 2 થી 3 વખત વાંચી લેજો. પરીક્ષા જે છે બોર્ડની ખૂબ નજીક છે સમયની અંદર, અને ખૂબ તૈયારી કરો અને સારા પર્સન્ટેજ લઈ આવો, બરાબર છે. એવી શુભેચ્છાઓ છે મારી તમને. કાંઈ હું કહેતો જ રહું છું કે વાંચન જે છે ખૂબ કરતા રહેજો. હવે સમય આવી ગયો છે, પરીક્ષા જે છે નજીક છે, બરાબર છે. ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત.